ની અંદર 2 વીઘા જમીન હોય, આ છોકરા બાળ બચ્ચા ખાય છે. આવા ધંધા કરે તો કોઈ મોટો ખેડૂતો છે ને ટેપુ નાખવાનું કામ છે. કોઈને એક વીઘો જમીન ભાગમાં નથી આવતી. આપણે સર્વેયો કાઢો તો આ બચ્ચા ખાય છે. માવજીભાઈ, શું કહેશો તમે જે રીતે ગામમાં આવી રીતે આવી ગયા છે પાઇપ નાખવા માટે? તો ના પાડશું ને કાં તો પછી આવા ઢોકળા લઈને જઈશું. મુઓ બખાડો બીજું તો મારા થાય એવું નથી. ઢોકા લઈને જઈશું, કાં તો અમને વાગશે કાં તો એમને વાગશે. આટો મારો કેનાલ છે. રોજ નદીમાં નાખવાનું કામકાજ ચાલુ. રોજ નદીમાં ઓલરેડી જાય જ છે. તો ખેડૂતોને એક પણ સર્વે નંબર કે એક પણ વીઘા જમીન ખરાબ થાય તેમ નથી. છતાં પણ અમને જોર જબરદસ્તીથી કોઈ નોટિસ આપ્યા વગર વચ્ચે એક વખત ગામમાં મિટિંગ થઈ હતી. એ વખતે અમે ઉગ્ર આંદોલન કરીને અધિકારીઓનો, સિંચાઈ વિભાગના અધિકારીઓને તદ્દન સ્પષ્ટપણે ના પાડેલી હતી. કાઢશે તો નહીં કાઢવાથી એ ખડકલો કહી દઈશું 5-4 માણા કેટલા લઈ જશે ગાડી બેહારી. જેમ જેમ લઈ જાય એમ ગામમાં લઈ જાય બેહારી દઈશું. બીજા છોકરાને બહેનો બધું તમારા ધારાસભ્યને રજૂઆત નહીં કરતા? અમારા ધારાસભ્ય ઈચ્છે તો કરી શકે. કીધું કે 2 દાડા રહીને આવીશું. કીધું હું બહાર છું કે એમને જો વધારે જરૂરી કામ હશે એવું હશે. એ તો શિખર એમનો હોય કે આમાં ભેગા હોય તો એમાં તો ભેગા જ છે. આમાં તો મોદી સાહેબની રજૂઆત કરો ને સીધા, ના કરી શકો? ચા કરી અમે ભાડ્યા જ વગર. મોદી સાહેબ તો દિલ્હી રહે, અમે ચા દઈ દીધી. કોઈ જવા જ ના દે સિક્યુરિટી વાળા. કેમ ના જવા દે? તમે લોકો તો ધોકાઈને બહાર કાઢા. કોણ કાઢા આપણને આ કાઢવા? પેલા હોય કોણ એટલે ખેડૂતો હાલમાં પૂરતી લાઈન નાખવા દેવામાં ના પાડે છે. બરોબર, આ લોકો તો બળજબરીથી કાલે પોલીસને તાનાશાનીથી આવ્યા હતા. લોકો આવ્યા હતા કાલે, સમજો પોલીસ વાળા ને બધા આવ્યા તો ગામમાં કેવો પછી માહોલ થઈ ગયો? ગામમાં માહોલ થોડો ગરમ થઈ જશે સાહેબ. એ નાખવા દેવામાં આવશે નહીં કે લાઈન ગમે તે તમે લોકો ગમે તે ઉપર અધિકારી વાત કરો ગમે તે મંજૂરી નથી માગી. અને આ પોલીસવાળાને આવું બધું લાઈટ બીવરાવા અને પાઇપલાઇન કરવી છે. તો ડરી જશો હવે? ના, ડરવાનું નથી. હું એવું કહું છું કે એ બાવળા તાલુકા છે, અમારો હાણંદ તાલુકા છે. તો બાવળા તાલુકામાં આદોડા થઈને નાખી દો ને રોડમાં. ના ના, કશું નહીં. સારા સભ્ય અહીં આવતા જ નથી. વોટ લઈને જતા રહે. વોટ લેવાનો થાય તાણ આવા. ને વોટ લેવા ક્યારે છેલ્લે જોયા હતા તમે? સોંટની એક તાણ આવ્યા હતા. અચ્છા, 2022 ની ચૂંટણી. હા, તાણ આવ્યા હતા. એની પહેલા ક્યારે પછી દેખાય ને? કોઈ દી આવતા જ નથી કે તમારે શું તકલીફ છે, શું જરૂર છે, એવું કશું પૂછતા નથી. નીકળે બરાબર. તો પછી હવે શું કરશો જે રીતે આ લોકો આવી રહ્યા છે? આવી રહ્યા છે પણ એ પહેલા તો એમને કોઈ પણ કાર્ય કરવાનું હોય તો ખેડૂતને જાગૃત તો કરવા પડે ને.
કોઈને જાણ નથી કરી. ના કોઈ નોટિસ નહીં કઈ નહીં. ચલો કેનાલનું પાણી નથી હાલવાનું તો નોટિસ ગામો ગામ પંચાયત લાગી જાય કે ભાઈ આ સાલ પાણી નથી હાલવાનું, એટલે ખેડૂતો આયોજન ના કરે તો એવી કોઈ નોટિસ આલવી પડે ને. તમે માનો કે આ સર્વે કરીને જતા રહે, પણ સર્વે કર્યો તો ખેડૂતને જણાવવું પડે. કાલે પણ જે રીતે બધી વસ્તુ તો હવે ખેડૂતો પાસે શું રસ્તો? હા, આ લોકો જે સરકાર છે ક્યાંક ને ક્યાંક છે ને આ પોલીસને આગળ કરતી હોય છે અને આ પોલીસને આગળ કરી અને ખેડૂતોને ડરાવવાની કોશિશ કરતા હોય છે. ક્યાંક ને ક્યાંક આ લોકો તાનાશાહી જે અત્યારે આપ જોતા હોય ગુજરાતની અંદર કે જે અત્યારે કોંડે ગામે પણ જે વીજ લાઈન બાબતે તાનાશાહી ચાલી રહી છે કે કોઈ પણ ખેડૂતની પરમિશન વગર કે કોઈ પણ ખેડૂતોને વળતર આપ્યા વગર કોઈ પણ જાતની લાઈનો નાખી રહ્યા છે, ગટરની લાઈનો નાખી રહ્યા છે. ચાલીને લાઈન અમારી જમીન વીઘો જમીન આવે અડધો ખબર અમારે ગણતરી કરીએ ફાળવણી તો આ 2 એટલી જમીન આવે અમારા ગામની અંદર. જેટલી વસ્તી છે એ વસ્તીના 2 એટલી જગ્યા આવે તો આ જગ્યા મેં 2 ના શું કરવાનું? અમારે વાટકા લઈને ફરવાનું? એ કંઈ આપીએ અમને વાટકા અમે નાખીએ ખેડૂતને? એવું વિચારતા નથી. ખેડૂતને ધમકી આલીને કે મૂળ લાઈન કરવાની એટલે કરવાની. સમજો તમારી જમીન જતી રહે એમાં તો પછી તમે આ ગામજનો શું કરવાના છે પછી? ગામ લોકો એવું કે આપણે મરી થયા બૈરા છોકરા બધા અહીંયાથી બેસી જવાના છે. અમને અધ્યય છે ધારાસભ્યનો બધા લ્યો શું કહેવાય ધારાસભ્ય બી સામેલ છે હા એ બધા ભેગા તો હોય ને તો જ આ બળજબરી કરતા હોય ને લાઈન આમની બળજબરી કરવી હોય બરોબર. તો ધારાસભ્ય ના કહે કે ભાઈ ખેડૂતને લાઈન કેમ તમે કરો પૂછ્યા વગર? એક જ હોય મામલતદાર, ધારાસભ્ય, ટીડીયા સાહેબ બધા એક જ હોય ને. આ અમારું કોણ હોય? અમારું કોણ હોય ખેડૂતનું? કોઈ નથી. આ હામાં થઈને કરવા માંડ્યા. ના પણ મોદી સાહેબ તો કહે છે અમારી ખેડૂતોની સરકાર છે. ના 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 મોદી સાહેબ નહીં કે તમારે ખેડૂતો ગામ લોકો અહીંયા બધાને મામલતદાર સાહેબને બધા સાહેબોને અરજી આપી દીધેલી છે તો આ લોકો બળજબરીથી ગાળવાનું કહે છે. તો અમારા ધારાસભ્યને અહીં આવવું જોઈએ, ગમે એ નિકાલ તો લાવવો જોઈએ ને. બરોબર છે? ધારાસભ્ય જ્યાં સુધી અહીં નહીં આવે ત્યાં લગન અમે આ લાઈન ગાળવા દઈશું નહીં. ગુજરાતમાં અત્યારે કોઈ પણ જિલ્લો હોય એ પછી કચ્છ હોય, મોરબી, હળવદ, સુરેન્દ્રનગર કે પછી અમદાવાદ જિલ્લો કેમનો હોય, ખેડૂતો એ વાતથી પરેશાન છે કે સરકાર કોઈ પણ નોટિસ આપ્યા વગર તેમની જમીનો લઈ લે છે, ખાનગી કંપનીઓ માટે પાઇપલાઇન કાઢે છે. અત્યારે આપણે ડરણ ગામે છીએ, અમદાવાદ બાવળા તાલુકાનું ગામ, એ સાણંદ તાલુકાનું ગામ છે. અને આ જે ખેડૂતો મારી સાથે સામે તમે જોઈ રહ્યા છો, આ તમામ જે ખેડૂતો છે એ તમામ જે ખેડૂતો છે એ ખેડૂતોના જમીનો જે છે એ અંદર જઈ રહી છે. કેમ જઈ રહી છે? એમને નોટિસ આપવામાં નહીં આવી, અચાનક પોલીસ સાથે અધિકારીઓ આવી જાય છે અને પછી જમીન જે છે એ ખાલી કરાવવાની વાતો કરવા માંડે છે. આપણી સાથે દાદા છે, શું નામ છે આપનું? મારું નામ વેલસીભાઈ. વેલસીભાઈ, શું કહેશો? શું થયું તમારે ત્યાં જે લોકો આવ્યા તો? શું થયું તો અમારે તો સાણંદ તાલુકાનો ગામડું છે, એમના બાવળા તાલુકાની હદમાં કમાતા નાખા નહીં. પાણી તો આમ જવાનું છે. આવ્યું છો અહીંયા આધાર ગાડીઓ કાઢવાની એમને કોઈ નોટિસ નહીં, કોઈ બજાવવાનું નહીં, કોઈ કહેવાનું નહીં. તો એમને કેમ આટલો ખેડૂત ઉપર ઝુંબેશ કરવાની? આ ગામની અંદર 2 વીઘા જમીન હોય, આ છોકરા બાળ બચ્ચા ખાય છે જો આવા ધંધા કરીએ તો. કોઈ મોટો ખેડૂત છે ને અહીંયા ટેપુ નાખવાનું કામ છે. કોઈને 1 વીઘો જમીન ભાગમાં નથી આવતી આમ સર્વેઓ કાઢો એટલે. તો આ બચ્ચા ખાય છે શું? બોલો. પણ તમને કોઈએ પહેલા સૂચના આપી હતી કે તમારી જમીન લેવાની? નહીં નહીં, કોઈ કોઈ સૂચના નહીં, કોઈ સૂચના આપી નથી. તમે તો પછી તમારા જે લોકલ ધારાસભ્ય છે લોકોને કોઈ તમે જાણ કરી કે ભાઈ આ રીતનું છે? ધારાસભ્યનો તો ભાઈ સરપંચ કરે, આપણું તો સાંભળે નહીં. કેમ ના સાંભળે? તમે લોકોએ વોટ ના આપ્યો હોય? નહીં, વોટ આપ્યો હોય તો ધારાસભ્ય કોઈ જવાબ જ ના આપતા ને. અચ્છા, કોઈ જવાબ નહીં આપતા? નહીં. ઓકે. આપણી સાથે બીજા પણ, શું નામ છે આપનું? મારું નામ ડાભી નટવરભાઈ તળસીભાઈ પટેલ. ડાભી સાહેબ,
કેટલી જમીન જાય છે તમારી આમાં? મારી અંદાજિત 6 વીઘાના સર્વે નંબર 273માંથી પાઇપલાઇન પસાર કરવાની છે. એમાંથી અંદાજિત અડધો પોણો વીઘો જગ્યા જાય. શું નાખે છે એ લોકો અહીંયા? અત્યાર તો પ્રોજેક્ટનું નામ એમને એવું પાડ્યું છે વરસાદી પાણીના નિકાલ માટે, પણ હકીકતમાં વરસાદી પાણીનું નિકાલનું આ તો ખાલી બહાનું જ છે. ગેલોપ સેજનું પાણી આવશે, ચાચરાવાડી વાસણાનું પાણી આવશે, બાવળાનું ડ્રેનેજ લાઇનનું, ગટર લાઇનનું પાણી આવશે, બધું પાણી એમાં સમાવેશ કરવાનો છે. બહાનું ખાલી છે કે ભાઈ અમારે વરસાદી પાણીનો નિકાલ, પણ વરસાદી પાણીનો નિકાલ કરવો હોય તો ઓલરેડી જેટલી એમની કેનલની કેપેસિટી છે એ કેનલની અંદર નાખીને લઈ જાય તો આગળ રોજ નદીમાં નાખવાનું કામકાજ ચાલુ. રોજ નદીમાં ઓલરેડી જાય જ છે, તો ખેડૂતોની એક પણ સર્વે નંબર કે એક પણ વીઘા જમીન ખરાબ થાય તેમ નથી. છતાં પણ અમને જોર જબરદસ્તીથી કોઈ નોટિસ આપ્યા વગર વચ્ચે એક વખત ગામમાં મિટિંગ થઈ હતી. એ વખતે અમે ઉગ્ર આંદોલન કરીને અધિકારીઓનો, સિંચાઈ વિભાગના અધિકારીઓને તદ્દન સ્પષ્ટપણે ના પાડેલી હતી. લેખિતમાં રજૂઆત પ્રાંત સાહેબને આપેલી છે, સિંચાઈ વિભાગને આપેલી છે, જેની રિસીવ કોપી અમારી જોડે ઉપસ્થિત છે. તો કાલે કોઈ પણ જાણ કર્યા સિવાય પોલીસ બંદોબસ્ત સાથે આવીને ગાળવા આવી ગયા. પ્રાંત સાહેબને બોલાવ્યા તો કીધું કે અમારા આ જગ્યાનું વળતરનું શું, આ તે એક કોઈ જવાબ નહીં કે આ જગ્યા અમારી એને થશે, પ્લોટની મંજૂરી મળશે કે કેમ, એ વિશે કોઈ જ જવાબ આપેલો નથી અધિકારીઓએ. એટલે કોઈ પણ સૂચના વગર એ લોકો આવી ગયા હતા? આ સૂચના વગર જ પંચાયતને એ લોકો કહે છે કે અમે નોટિસો બજાવેલી છે. પંચાયતવાળાની નોટિસ બજાવેલી, તારીખો અમે કાઢી તો એ લોકો અમને 30 તારીખે એક ટપાલ થ્રુ નોટિસ આવેલી. પછી અમે ગામ લોકોએ નક્કી કર્યું તારે બીજી તારીખ હતો સીધા ગોળવા માટે આવી ગયા. અગાઉ જે એ લોકોએ નોટિસ આપેલી હતી એમાં સર્વે નંબરનો અલગ ઉલ્લેખ હતો. પછી એ લોકોએ ફરીથી બીજી નોટિસ દર્શાવી. તો હવે એવું કહે છે કે અમારા હાથમાં વર્ક ઓર્ડર આવી ગયો, તમારી તારીખે જતી રહી, હવે અમારે કોઈ પણ ભોગે પાઇપલાઇન નાખવાની જ છે, અમારે નાખવા દેવાની થતી નથી. તમે ધારાસભ્ય કે કોઈને કહો છો તમે? કે ધારાસભ્ય સાહેબશ્રીને ફોન કર્યો તો એ કે હું 2-3 દિવસ બહાર છું, આવું પછી જોઈએ એવું કીધું. 2 દિવસ માટે કામ અટકાયેલું. અચ્છા, હજુ 2 દિવસ માટે કામ અટકાયેલું છે. 2 દિવસ પછી સમજો આવશે પછી શું કરશે અહીંયાના લોકો? હશે તો પછી હવે ખેડૂતોની જે કંઈ સમસ્યા છે એમને સાંભળવું તો પડશે ને. પણ પહેલે તમારી પ્રશ્ન એ જ હતો કે અમારી જગ્યાએ એને પૂરેપૂરી એને થવી જોઈએ. બીજું કે ડ્રેનેજ લાઈન નીકળતી હોય એ કે 17 ફૂટ પહોળી 10 ફૂટ ઊંડી, તો 10 ફૂટ ઊંડી 17 ફૂટ પહોળી અંદર ડ્રેનેજ લાઈન નાખે તો પ્લાન્ટની મંજૂરી મળે, બાંધકામ પ્લાન્ટની મંજૂરી તો મળવાની નહીં. તો એ વિશે અમે ધારાસભ્યશ્રીને પણ કહેશું, સરકારશ્રીને પણ કહેશું, મામલતદારશ્રીને કહેશું, ટીડીઓને કહેશું, કલેક્ટર સાહેબને પણ કહેશું. જો એ લોકો મૌખિકમાં નહીં લેખિતમાં અમને રજૂઆત આપતા હોય તો આ વિશે વિચારણા કરીને અમે આગળનું કંઈક વિચાર કરી બધા ખેડૂતો સહમત થઈને પરવાનગી આપશું. બાકી અમારે પાઇપલાઇન કાઢવા દેવાની થતી નથી. કદાચ એ લોકો જબરદસ્તી કાઢે તો શું? કારણ કે અત્યારે કોંડ ગામ હોય, બીજા ગામમાં પોલીસ ખડકી દે છે. એ લોકો પોલીસ બંદોબસ્ત કરશે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને આત્મસમર્પણ કરવા તૈયાર છીએ. નારાજગી છે, ફૂલ નારાજગી, ફૂલ. આવી તાનાશાહી ચલવી લેવામાં આવશે નહીં. આપણી સાથે બીજા પણ. દાદા, શું નામ છે તમારું? માનના બુઝાબ. કેટલા ઉંમર થઈ તમારી? મારા 75 છે. એટલે મોદી સાહેબની ઉંમર છે એટલી ઉંમર થઈ ગઈ તમારી? મોદી અંગાત છે. એવું છે? ખાલી હવે એટલું કહો કે જે રીતે અહીંયા તમારે ત્યાં આવી કેટલા લોકોની જમીન જઈ રહી છે અહીંયા? હા, એ તો સાહેબ લગભગ 25% જાય ને નંબર ગામમાં 150 સર્વે નંબર જાય. અચ્છા. અને બધા ગરીબ માણસો તો બે વીઘા વાળા તો થાય. આ લોકોનું જબરદસ્તી લઈ જાય શું કરાવવાનું, બરોબર? ત્યાંનો કોઈક નિરાકાર લાવે તો સારું, ઉપરથી કોઈક આવે નાનો રસ્તો કાઢી આવે. આ અધિકારીઓ આવી રીતે પોલીસ લઈને આવી જાય છે તો પછી ગામમાં ડરનો માહોલ ફેલાય છે? ડરનો તો ફેલાય, પણ અમુક તો નથી ડરતા જ. હું અંબારી દઈશું કે પણ ગાળવા નથી દેવાય. બૈરા છોકરા ત્યાં લઈને ખર્ચી દઈશું એમને તો. બૈરા છોકરા હા છે, હું અંબાજી જાય તો જમીન નહીં કાઢી નહીં કાઢવા દઈએ. ત્યાંથી જમીન આપશો નહીં? ના, વળતરનો શોખ કરે અમને કે ભાઈ વળતર આટલું આલીશું, આટલું આમ કરીશું. વળતરનો તો પ્રશ્ન નથી. કોઈ પ્રશ્ન કહેતા જ નથી. વળતર તો આપવું પડે ને એમને, ગમે તે કરે ને આપવું પડે. આ રોડ કાઢો તો નથી આપતા. આ તો કોઈ જવાબ જ આવતું નથી. સમજ્યા? તો પછી હવે શું કરશે અહીંયાના ખેડૂતો? હવે આના ખેડૂતો બધું ઉગ્ર આંદોલન કરશે. કાઢશે તો નહીં કાઢવા દે. એ ખડકલો કહી દઈશું 5-4 માણસ કેટલા લઈ જશે ગાડી બેહારી. જેમ લઈ જાય એમ ગામમાં લઈ જાય બેહારી દઈશું. બીજા છોકરાને બહેનો બધું. આ તમારા ધારાસભ્યને રજૂઆત નહીં કરતા? અમારા ધારાસભ્ય ઈચ્છે તો કરી શકે. કીધું ત્યાં કે 2 દાડા રહીને આવીશું એવું કીધું એમને. હું બહાર છું કે
એમને જો વધારે જરૂરી કામ હશે એવું હશે. હા, એ તો હવે શિખર એમને હોય કે આમાં ભેગા હોય તો એમાં તો ભેગા જ છે આમાં એ પૈસા લઈને ફૂટી જાય સાહેબ ગામડાવાળા શું આવે સમજ્યા? પણ તમે લોકો તો વોટ આપો છો ને એમને. વોટ તો આલ્યા હા મેં ના આલ્યા બધાને આલ્યા મેં તો વન નથી આલ્યો ખોટું કેવું કેમ નથી આપતા તમે? હા મને તો ખબર છે અમારા ગામ ભાજપનું હતું પણ કોંગ્રેસના ઉભા રહે અમે કોંગ્રેસની સીટ લાયા ગામમાં ભાજપની ને હા તાલુકા અચ્છા, આ કામ કશું કર્યું નહીં અમને બરોબર ભાજપે કોઈ કામ નહીં કર્યું. નથી કર્યું ગાયને આ લોકોની જમીન બધા નળ નાખવાના મોટા ને મોટા 8 ફૂટ ચેટલો નળ મોટો થાય ખેડૂત કશું રહે નહીં પછી બરોબર. તો પછી ખેડૂત કેવી રીતે ખેતી કરશે દાદા? હા તે હું કહું છું કે સરકારને જોવાનું સાંભળવું ના પડે બધું એટલે આ બધા આવીને એમને આવીને બધા ગામને ભેગા તો કરવા પડે ને કે ભાઈ તમારો પ્રશ્ન શું છે ગામનો જે મામલતદાર હોય ટીડીયા હોય એમને આવવું પડે ને કે ભાઈ તમારો પછી ગામ ક્યાંક સાહેબ જમીન અમારું ઓછી છે કોઈ વળતરની માંગ નથી કોઈ આને કરવાની નથી આ વ્યક્તિ તો વેકાય નહીં બાંધકામ જે રીતે કરે એમાં જેવા પાર્ટી વાળા રાખે નહીં નાઈન કે પેલા આ જમીન તો પડી રહે કશું આવે નહીં એટલે આ પ્રશ્ન થઈ જો તો મોદી સાહેબની રજૂઆત કરો ને સીધા, ના કરી શકો? સાહેબ ચા કરી અમે ભાડ્યા જ વગર મોદી સાહેબ તો છે દિલ્હી રહે અમે ચા દઈ દીધી કોઈ જવા જ ના જાય સિક્યુરિટી વાળા કેમ ના જવા દે? તમે લોકો તો ધોકાઈને બહાર કાઢા કોણ કાઢા આપણને આ કણમાં પેલા વાય કોણ આવે મોદી સાહેબ ને અહીંયા દઈ કોણ જવાય દે આપણને? કેમ ના જવા દે? હા જવાય દે આપણે તો ગુજરાતી છીએ ને. બંધ કરી દે હા આપણે ગુજરાતી છે ના કહીએ ભાઈ ગુજરાતી છે મળવાનું. કશું ગુજરાતી ખુદ જ અમારો ઓર્ડર જ નથી કે તમને મળવા જવા એવું જ કે હા આપણી સાથે આમ છે આપના શ્રવણભાઈ પ્રભુભાઈ કોળીપડી. શ્રવણભાઈ શું કહેશો જે રીતે અહીંયા ગામના લોકોની જમીનોની વાત આવી ગઈ છે હવે અને હજુ કોઈ નિરાકરણ નથી ન વળતરની વાત છે તો હવે ગામ લોકો શું કરવાનું વિચારીએ? ગામ લોકો તો ઉગ્ર આંદોલનની જેમ કે ઉપકારી છે. ખેડૂતોનું તાનાશાહી એક જાતનું સરકાર ધોરણ ધારી રહી છે બરોબર. એટલે ખેડૂતો હાલમાં પૂરતી લાઈન નાખવા દેવામાં ના પાડે છે બરોબર. આ લોકો તો બળજબરીથી કાલે પોલીસને તાનાશાહીથી આવ્યા ત્યાં લોકો આવ્યા હતા. કાલે સમજો પોલીસ વાળા ને બધા આવ્યા તો ગામમાં કેવો પછી માહોલ થઈ ગયો? ગામમાં માહોલ થોડો ગરમ થઈ જતો સાહેબ. એ નાખવા દેવામાં આવશે નહીં કે લાઈન ગમે તે તમે લોકો ગમે તે ઉપર અધિકારી વાત કરો ગમે તે કરો ગામ લોકોની ફર્સ્ટ ના ગયા તમારે ત્યાં કરવા માટે? કારણ કે આ લોકો બધી જગ્યાએ દેખો સુરેન્દ્રનગર જુઓ મોરબી જુઓ બધું જમીન લે આવી રીતે આવી જશે શું કરશો પછી? આ સરકાર હવે કોઈનું લોકોનું માનતી નથી ખેડૂતનું. પછી ખેડૂતો હવે પાયમાલ થવા માંડ્યા છે બરોબર. વીઘો 2 વીઘા જમીન હોય કાલ સવારે આ લોકો લાઈન નાખે છે તો જમીનમાં પૂરતો પાક પાકતો નથી. પછી 60% જેવી જમીન બગડી જાય. પછી આ 5 થી 10 વર્ષ સુધી જમીનમાં કંઈ પાક નહીં. પછી જમીન ખાર જ મળસ થઈ જાય છે. આ લોકો ખેડૂત પર બહુ ઊંચા આંદોલન લોકો કરી રહ્યા છે. પણ આ જે આ પાણી જે આ લોકો પાઇપલાઇન કાઢી રહ્યા છે શેની પાઇપલાઇન છે? કંઈ કહે છે લોકો શેની પાઇપલાઇન છે? એ લોકો તો હાલમાં નામ પાડ્યું છે કે વરસાદી પાણીનું નિકાલ માટે કે પણ આ લોકો બાવળાની ગટરનું કંપનીઓનું એ લોકોનું પાણી કાઢી અને આ ખેડૂતોનો એક જાતનું દબાવવાની પ્રયાસ કરી રહ્યા છે. શું નામ છે દાદા? અંબારામભાઈ રતુભાઈ. દાદા શું કહેશો જે રીતે તમારા ગામમાં આ લોકો આયા ડર લાગે છે? હા ડર લાગે છે. આમાં થઈને પાઇપલાઇન કરે અમને આખા ગામના કોઈના જોડે મંજૂરી માગી નથી. મારી જમીન છે મારી ઘરને મંજૂરી માગવી જોઈએ ને એમને મંજૂરી નથી માગી અને આ પોલીસવાળાને આવું બધું લાઈન બીવરાવા અને પાઇપલાઇન કરવી છે એમને. તો ડરી જશો હવે? ના ડરવાનું નથી. હું એવું કહું છું કે એ બાવળા તાલુકા છે અમારો હાણંદ તાલુકા છે તો બાવળા તાલુકામાં આદોડા થઈને નાખી દો ને રોડમાં પાણી સીધે સીધું જતું રહેવું છે આમ ઢાળપોનું. પણ આ અમારા ગામમાં આવું પોસું ભાડ્યું છે. અમારી આ કોળીનું ગામ છે અમારું. કોઈ એવો મોટો આગળ પડતો માણસ નહીં અમારા ગામનું એટલે અહીં પોસું છે. આ દમદાટી આલીને નાખે ગેરવાજબી છે. કાયદાસરનું નથી. તમારે ત્યાં જે ધારાસભ્ય છે તમારા કનુભાઈ એ લોકોને તમે વાત કરી હતી પહેલા બી? ના કોઈને નહીં. કોઈને વાત નહીં કરી? અચ્છા એ લોકોએ કંઈ કીધું છે મદદ કરવાની? ના ના કશું નહીં. ધારાસભ્ય અહીં આવતા જ નથી. વટ લઈને જતા રહે. વટ લેવાના થાય તાણ આવા.
ને વોટ લેવા ક્યારે છેલ્લે જોયા હતા તમે? સોંટને હેતી તાણ આવ્યા હતા. અચ્છા, 2022ની ચૂંટણીમાં. હા, તાણ આવ્યા હતા. એની પહેલા ક્યારે પછી દેખાયા નથી? કોઈ દી આવતા જ નથી કે તમારે શું તકલીફ છે, શું જરૂર છે, એવું કશું પૂછતા નથી. દાદા, કેટલી વર્ષની ઉંમર થઈ તમારી? મારે 85મું વર્ષ આવે. એટલે આઝાદી સમયથી છો તમે? આઝાદી સમયમાં? હા, દુઃખ મને સાંભળે. હે ને? અંગ્રેજનું રાજમાં કોંગ્રેસ થયું સાંભળે મને. અચ્છા, અત્યારે શું લાગે છે કોનું રાજ સારું હતું? રાત તો આ બધા આવું ના આવું શું સારું હોય. કોંગ્રેસનું હતું, અત્યારે ભાજપ છે. કોનું રાજ સારું લાગતું હતું તમને? આમ ભાજપ કરે છે સારું બધાને, પણ આવું ખોટું કરે એ ખોટું કહેવાય. આ ખોટું છે, આ ખોટું છે. 2 વીઘા જમીન છે બધા ખેડૂત. હવે આ જમીન નિર્ફળ જશે તો આ છોકરા શું ખાશે? અમારા છોકરા શું ખાશે? તો એ વરખાશે ને હાલવાનું વાત બહાર પાડતા નથી, કશું નહીં. આમાં થઈને આ પાઇપલાઇન કરી નાખીએ, લગભગ કરી નાખશે, આમાં થઈને કરી નાખશે. પછી શું કરશો હવે? શું કરીએ હવે? માણસો મરી જઈએ તો ખ્યાલ, પણ કહેશે નથી કરવા જેવી, એવું કહે ભાઈ. એ મરી જઈ મોવા કહે, કરવા જેવી નથી. દાદા, શું નામ છે આપનું? માવજીભાઈ. માવજીભાઈ, શું કહેશો તમે જે રીતે ગામમાં આવી રીતે આવી ગયા છે પાઇપ નાખવા માટે? તો ના પાડશું ને કાં તો પછી આવા ધોકલા લઈને જઈશું, અહીં મુઓ બખાડો થઈ જશે. બીજું તો મારા થાય એવું નથી. ધોકા લઈને જઈશું, કાં તો અમને વાગશે ને કાં તો એમને વાગશે. બહુ નારાજ છો તમે? બહુ નારાજ જ હોય ને. ભીખો જમીન હોય ને હું હરી લાઈન દે રસૂર રે, પછી છોકરાના તો આખી જિંદગી દોહલા કરવાના. હવે 2 દિવસ પછી આ લોકો મીટિંગ રાખવાની વાત કરી છે, મામલતદારે બધા આવશે, તો પછી શું કરવાના છો? મામલતદારને ક્યાં શું કેમ? મામલતદાર અહીં આવે તો અહીં આવશું, નહીં બોલાવશે ત્યાં જઈશું. આ તમારા ધારાસભ્ય નહીં આવતા અહીંયા બોલવા? કનુભાઈ ને હમણાં છે આયા જ નથી ને, ગમે જતા રહ્યા હોય. શું કરવા આવે? જરૂર હોય તો આવે. એવું કે છે દિલ્હી શું કે છે? આપણે કાલે સાંભળ્યું નથી પછી આપણે બીજા પડતા. શું નામ છે દાદા? ફુકાદાભાઈ ધોળાભાઈ. પણ મને બહુ નહીં ફાવે. અરે બોલવાનું આપણે ક્યાં? આપણે દારૂ પીવાનું છે કે ફાવે અંગ્રેજી ફાવે ઇંગ્લિશી ફાવે? આપણે તો બોલવાનું જ. કેટલી વર્ષની ઉંમર થઈ તમારી? 90 વર્ષ થઈ ગઈ ઉંમર. તો તમે તો કોંગ્રેસે જોઈ લીધી, ભાજપે જોઈ લીધી, ઇન્દિરા ગાંધીને જોઈ લીધી, રાજીવ ગાંધીને જોઈ લીધી, મોદી સાહેબને જોઈ લીધું તમે. બોલવાનું આપણને નહીં. બોલવાનું નહીં ફાવતું? વોટ આપવા જાઓ છો? વોટ આપવા જાઓ? તમારે જેવો બહુ ચાલે લઈ જાય. કોણ લઈ જાય છે? તમારે જેવા અચ્છા, એવું છે. શું નામ છે દાદા? અજવલભાઈ. અંજલભાઈ, શું કહેશો જે રીતે તમારા ગામમાં થયું એ? અમારા ગામમાં તો લગભગ આંદોલન કરશું, બળજબરી કરીએ તો બરોબર. આ ખેતી પ્રધાન દેશ છે બરોબર, સહી વાત ને. તો અમારા આ લોકો વીઘો 2 વીઘા ભાગમાં આવી છે. આ લોકો કંઈ વળતર આપવાનું ને કહેતા બરોબર, અને બળજબરીથી લાઈન નાખવાનું કહે છે બરોબર. અને અમારી જે વાટાની જમીન છે અથવા જે હોય તે અમે સરકાર કનેથી ખરીદી છે. આમાં કોઈ સરકારનો હિસ્સો નથી બરોબર છે. આમાં કોઈ સરકારનો હિસ્સો નથી. અમે સરકાર કનેથી વેચાતી લીધી છે. આમાં સરકારનો કોઈ હિસ્સો નથી બરોબર. અને અમે લોકો મરી જશું પણ અમે લાઈન નહીં નાખવા દે એટલે નહીં નાખવા દે બરોબર. કેટલા લોકોને પોલીસવાળા મારશે, કેટલા લોકોને પકડી જશે બરોબર છે. તો ધારાસભ્ય અમારું કંઈ સાંભળતા નથી. ધારાસભ્ય તો તમારા સમાજના જ છે ને? હા, અમારા કનુભાઈ સમાજના છે, કોળી પટેલ છે. કંઈ સાંભળતા નથી. વોટ લેવાના હતા તો કગરામ પગે લાગે. અત્યારે મેં પગે લાગીએ છીએ તો ધારા હાર અમારું કંઈ સાંભળતા નથી ધારા બરોબર છે. અમારા ધારાસભ્યને અમારી રજૂઆત તો સાંભળવી પડે ને. અમે એમને ચૂંટી લાવ્યા છીએ. બિલકુલ સાંભળવી પડે. બિલકુલ સાંભળવી પડે. સાણંદ તાલુકો, બાવળા તાલુકો, કોઈ બી વ્યક્તિ હોય પણ ધારાસભ્યને તો સાંભળવું તો પડે જ તે ને બરોબર છે. અમારી તો થોડીક રજૂઆત તો સાંભળવી પડે ને બરોબર છે.
તો આ લોકોને જે આમ કે આમ પાણી કાઢતા હતા, હવે આ લોકો બળજબરીથી આ બાજુ પાણી કાઢે છે, બરોબર છે, બળજબરીથી. હવે માટી એ લોકો કે અમારે લઈ જવાની, અમારા ખેડૂતની જમીન પોતાની છે, તો એ લોકો કે હા માટી અમારે લઈ જવાની, બરોબર છે. હમણાં કોઈ વળતર આપવાનું ના પાડે છે, તો આ બળજબરી દાદા કે કહેવાય ને. હવે ધારાસભ્યનો રૂબરૂ ભાઈ આવવાનું આવે તો જ ગાળવા દેવાની છે, નકર ગાળવા દેવાની નથી, બરોબર. પૂરું. આવો તમે આવો. અરે આવી જાઓ. અરે બોલો, આવ્યો યાર, બોલવું પડે બધાને. જેટલા વધારે માથા થાય એટલા સારું એમ. આવો થોડું આગળ આવી જાઓ. અહીંયા હું આવી જાઉં. ઓકે, શું નામ છે આપનું? જયસિંહભાઈ. જયસિંહભાઈ, શું કહેશો જે રીતે તમારા ગામમાં સમસ્યા અચાનક ઊભી થઈ ગઈ, એની પહેલા લોકો કંઈ નોટિસ કે કંઈક આપેલું? કશું નોટિસો આપી જ નથી ને આપતાય નથી, બરોબર. આ ફૂલ ધમકી આપે લાઈન ઠોકવાની એટલે ઠોકવાની, કરવાની જમીન એટલે કરવાની. અને બીજી વાત, એ વાતો એવી બોલે છે કે અમારે વરસાદનું પાણી કાઢવાનું. શું કે વરસાદ પડે ને એ પાણી કાઢો, વરસાદનું પાણી કાઢવાની વાત નથી. આ બધી જેટલી કંપનીઓ છે એટલું પાણીનો કાઢવાનો નિકાસ કરે છે, અને આમના બધાને વ્યાણી ખાવાની વાતો છે. આ શું છે કે લોકો શૂષી લેવાના, ફેક્ટરીવાળા ખેડૂતનું મારવાના અને ફેક્ટરીવાળાને મારવાના, બે વસ્તુને મારવાના. મારો ખેડૂતનો થાય એવું કહેવા માંગો છો તમે કે આ લોકો ખેડૂતવાળાથી જે કંપનીવાળાથી પૈસા લઈ રહ્યા છે ને આ તમને લોકોને મારી રહ્યા? હા, એ જ કરી રહ્યા હતા. તો ખોલીને કોણ કે પૈસા લઈ રહ્યા છે? પૈસા લઈ ગયેલા તો જ નાખે ને, ધમકી આલીને લાઈન નાખે. અમારી જમીન વીઘો જમીન આવે અડધો ખબર, અમારે ગણતરી કરીએ ફાળવણી તો આ 2 એટલી જમીન આવે. અમારા ગામની અંદર જેટલી વસ્તી છે એ વસ્તીના 2 એટલી જગ્યા આવે. તો આ જગ્યા અમે બેહાવી ના આવે પછી શું કરવાનું? અમારે વાટકા લઈને ફરવાનું? એ કંઈ આપશે અમને વાટકા અમે નાખીએ ખેડૂતને? એવું વિચારતા નથી. ખેડૂતને ધમકી આલીને કે મૂળ લાઈન કરવાની એટલે કરવાની. સમજો તમારી જમીન જતી રહે એમાં, તો પછી તમે આ ગામજનો શું કરવાના છે? પછી ગામ લોકો એવું કે આપણે મરી જઈ થયા, બૈરા છોકરા બધા અહીંયા જઈને બેસી જવાના છીએ. એ જેટલો બધાને મારી નાખશે ભલે મારી નાખે. અમે મરવા તૈયાર જ છીએ ખેડૂત. અમને બધી કોઈ મારવા તૈયાર એટલે મરવાનું છે ને મારા. અમારું કોઈ સુણતા નથી, ધારાસભ્ય આવતો નથી. ધારાસભ્યને કાલે ફોન કર્યો અમારા ભાઈને, કારણ કે હું આય નથી ને આમ શું ત્યાં આમ શું કે તમને શું નડે છે? આ લાઈન કે વરસાદનું પાણીની લાઈન કરે, બરોબર. વરસાદની નથી કરતા, પાણી બધું ગટરનું બાથરૂમનું કાઢવા માટે કરે છે આ કંપનીનું. આ લાઈન એ જ કરે. ના, ધારાસભ્ય તમે કીધું આ તો એ મને લાગે છે કોડી પટેલ જ છે ને તમારા ધારાસભ્ય? પટેલ છે ને, પગ જાણે આવતા અત્યારે માનતો નથી, અત્યારે આવતોય નથી. આ હમુદો લમણો નથી કરતો. ફોન કરે તને કે હું દિલ્હી છું ફલાણા એવું કે. અચ્છા. અને આવતો નથી. છેલ્લે ક્યારે આવ્યા હતા તમારા ગામમાં? આજે તો લગભગ 2 વર્ષ 5 વર્ષ થઈ ગયા, તારનો આવ્યો જ નથી. કોઈ ગમે એ કાર્ય બને ને ગામની અંદર તો અહીંયા આવતો નથી. અમારા ગામની અંદર હાજરી આલી નથી હજુ લગી, અને હાલ છે નહીં. જેમ કે એ માણસ જ એવો છે એટલે કેવી હાજરી આવે? આમને બધું જ ભર્યું છે, બરાબર. ખેડૂતનું થવું એ થાય, સમાજનું જે સમાજનું અમારી સમાજનું જે કરવું એ કરે. પણ આને એમ કહું કોઈનું સુણવું નથી, કોઈનું સુણતો નથી. પછી અમે લોકો શું કરીએ? અમારે મરવાનો જ દાડો છે, બરાબર. અમારે જો આમાંય મર્યા તો આમાંય મર્યા, એટલે અમે મરવા જ તૈયાર થયા છીએ ખેડૂતો. જમીન નહીં આપો, જમીન નથી આપવાની. અહીંયા આવો બધા સરકારી માણસોને એ જાહેરાત કરે પછી રજૂઆત થાય. એ માણસો આવવા જોઈએ ને બધા કે ભાઈ વળતર આલશું કે નહીં આલીએ. આ તો એમની મફત જ લઈ જવાની, માટી લઈ જવાની, જમીને લઈ જવાની. એટલે કંઈ પણ એ લોકો વળતર પણ કોઈ વાત નથી કરે, વાત કરતા જ નથી. એમની પાથરી લાઈન ગાળવાની શીખ્યા. એમને તો કઈ રીતે નખાય? હા, નાખવાનું ક્યાં છે ને, પોલીસ બોલાવે ડબ્બા ભરીને, લેડીઝ પોલીસ લાવે છે, આવું બધું કરે. પછી અમારા કોઈ ખેડૂતને નોટિસ નથી, કોઈને નોટિસ આલી? હજુ કોઈને નોટિસ? કોઈ નહીં, એક ખેડૂતને ન હાલી. એ પંચાયતમાં આલી તો પંચાયતમાં આલવાની, તો પંચાયતમાં અમને જાહેરાત કરવી પડે ને. નોટિસ બજાવવી પડે ને, તો ભાઈ આ નોટિસ આવી શક નથી. એમને પછી નોટિસ સામે આલ્યો ને, પણ એ હાલતા નથી. આવો પ્રોબ્લેમ થઈ ગયો. જેના નામ આવતો હોય નકલ જે જમીન, આવો ને આગળ વાત કરો ને તમે. જેની જમીન નોટિસમાં આવતી હોય એને નકલ આપવી જોઈએ ને, કે ભાઈ તારા જમીન તારી આમાં અંદર લાઈન આવે એને નોટિસ તો દેવી જોઈએ ને. નોટિસ આલવી નથી, અને પોલીસ બોલાવીને ધમકી આલીને પાછા પાડે. પોલીસ આવે છે, સાહેબો લાગે, બધી પાળીઓ તોડી નાખી છે. એટલે હવે ખેતી આતર કરવાની, વરસાદ હવે ખેતી ઉદ્યોગ કરવાનો, હવે પાળા બાંધીને પેપર અમારા તૂટવાના, તો એ બધું કરવું જોઈએ ને એમને.
આગળ પેલા ચેમ કરો નોટિસ આલ્યા વગર ખેડૂતને ચેમ આમને કામ ઉપાડી નોટિસ તો દેવી જોઈએ ને. તો પાળી બી તોડી નાખી છે. પાળ્યું તોડી નાખી નહીં લા જેટલી તોડી નાખી સાઈડ આ ડરર ગામની એ જ જમીનો જ્યાંથી પાઇપ લાઈન કાઢવાની વાત છે. આ ઉપજાઉ જમીનો છે, ડાંગર થાય છે, તમામ પ્રકારની વસ્તુઓ થાય છે, છતાં કેનાલ છે પાસે અને તંત્રને લાગે છે કે અહીંયાથી સીધી રીતે કાઢી શકાય છે, એટલા માટે તેઓ પહોંચ્યા હતા, પણ ગ્રામજનોનો વિરોધ છે. આપણી સાથે સ્થાનિક છે. શું નામ છે આપનું? શ્રવણભાઈ રતિલાલભાઈ ડાભી. શ્રવણભાઈ, શું કહેશો જે રીતે અચાનક આવી રીતે કાલે આ તમામ મામલતદાર પોલીસ સાથે પહોંચ્યા હતા? આ તમારી આ જમીન છે, તમારી આ બાજુ તમારા લોકોની જમીન છે, અહીંયાથી જ કાઢવાના છે આ લોકો? હા, અહીંયાથી કાઢવાનું કહે છે. અચ્છા, કંઈક નોટિસ કે કંઈક પહેલા કોઈ નોટિસ બોટિસ કોઈ આપી જ નથી. તો પછી હવે શું સમજો, નોટિસ નહીં આપી નથી ને અચાનક આવી ગયા તો હવે એ લોકો આવશે તો અમે અહીંયા અત્યાચાર કરશું, એ લોકો અહીંયા ગાળશે તો અમે અહીંયા એમનો વિરોધ કરશું. અચ્છા, કરવા નહીં દો? ના, લાઈન નહીં નાખવા દઈએ. પણ એ લોકો તો એવું કહે છે કે ભાઈ અહીંયાનું પાણીનો નિકાલ માટે અમે કરી રહ્યા છીએ, વિકાસ માટે કરી રહ્યા, પાણી ન ભરાય અહીંયા બાવળાથી માંડીને બધી જગ્યાએ એના માટે કરી રહ્યા છે. તો એનો નિકાલ કરી રહ્યા છે તો ખેડૂતોને જમીન ઉપર જ કેમ, કોઈ શેઠિયા લોકોની અંદરમાં કેમ નહીં, કોઈ મિલો એવી જગ્યાએથી કેમ નહીં, આ ખેડૂતોની જમીનમાં જ તે એમ. આપણે તો બીજા પણ આગેવાન. શું નામ છે આપનું? વિનોદભાઈ. વિનોદભાઈ, શું કહેશો જે રીતે આયા કાલે એ લોકો, તમારી કેટલા લોકોની જમીન અહીંયા જશે? જમીન તો લગભગ બહુ અહીંથી માંડીને છે એક ત્યાં લગન છે, એમાં તો જમીનો બહુ ખેડૂતની આવે છે. અને બીજું કે કોઈ પણ કાર્ય કરવાનું હોય તો નોટિસ આલવી પડે, નાળા કરવા હોય તો એનું વળતર આલવું પડે. અત્યારે પેપરમાં છે, ફોનમાં આવે છે. કેનાલનું કામ કરવાનું હોય તો પહેલાં નોટિસ આવે, ખેડૂતને જાહેર કરે કે ભાઈ આ બાજુથી કાઢવાની છે. તો નાળાનું જે નાળું આવતું હોય તો નાળાના પ્રમાણે વળતર આલવાનું આવે છે. હવે સરકાર એવું કહે છે કે 2013માંથી લાગુ કરેલું છે કે નાળું નાખવાનું હોય તો જે ભાવ ચાલતો હોય એનાથી 2 ગણું વધારે આપવાનું. મારા હાલમાં ફોનમાં છે એનું. એટલે કોઈ કેનાલ કે નાળું કાઢવાનું તો પેલા જાગૃત કરવા પડે કે ભાઈ આ તમારે આવે છે, બરાબર. આ તો માનો કે ખુલ્લી જગ્યા છે, બાંધકામ હોય તો થોડું અહીંથી નીકળે, બરાબર. તો પછી હવે શું કરશો જે રીતે આ લોકો આવી રહ્યા છે? આવી રહ્યા છે પણ એ પહેલા તો એમને કોઈ પણ કાર્ય કરવાનું હોય તો ખેડૂતને જાગૃત તો કરવા પડે ને. અચ્છા, કોઈને જાણ નથી કરી? ના, કોઈ નોટિસ નહીં, કઈ નહીં. ચલો કેનાલમાં પાણી નથી હાલવાનું તો નોટિસ ગામો ગામ પંચાયત લાગી જાય કે આ સાલ પાણી નથી હાલવાનું, એટલે ખેડૂતો આયોજન ના કરે તો એવી કોઈ નોટિસ આલવી પડે ને. તમે માનો કે આ સર્વે કરીને જતા રહ્યા, પણ સર્વે કર્યો તો ખેડૂતને જણાવવું પડે કે ભાઈ આ રીતે આ લાઈન નીકળે છે, બોલો. કોઈ પણ અત્યારે શું ગવર્મેન્ટ તાર નાખવાના હોય, મારા લાઇટની મંજૂર થઈ હોય તો સરકાર એવું કહે છે કે ખેડૂતને નડતરરૂપ હોય તો એક થાંભલો વધારાનું નાખવાનો આવે, એ પ્રાવધાન મૂકેલું છે, બરાબર છે. પણ એવું કોઈ જ નથી. અહીં તો શું કે 6 મહિના પહેલા સર્વે કરીને જતા રહ્યા, પણ તે પછી અત્યારે આયા હવે લાઈન કરવાની છે, પછી વચ્ચે કઈ જાણ જ નહીં, કોઈ જાણ જ નથી કરી. 6 મહિના પહેલા આયા હતા શિયાળામાં, તો આ શરતે સર્વે કરીને ગયા હતા. બાકી કેનાલમાં પાણી નિકાલ કરવું હોય તો અંડરગ્રાઉન્ડ કરે નહીં, કેનાલની અંદર અંડરગ્રાઉન્ડ કરીને ઉપર મારી દે આરસીસી. જે આવી કરવાની છે એવી આમ જ કરવાની છે. આ પાણી જાય છે અહીંયા તો આ પાણી કાઢવાનું છે. જુઓ, શું લાગે છે તમને કેમ આ લોકો અહીંયા જ કરે છે જાણી જોઈને? હા, એટલે આ ગેપ એના માટે જ મુકાયો છે. ગેપ મુકાયો ને એના માટે જ મુકાયો, સમજ્યા? એટલે નાળું નીચે નાખવું હોય તો એ ભાડા કરાર એમને લેવું પડે. ભાઈ ચલો અમારે નાખવું છે તો ભાડા કરાર કરવો પડે. પણ કશું કર્યા વગર આવી ગયા. કોઈ સૂચના આપી કેટલું વળતર આપશું? વળતરનું તો નહીં, પણ એવું નથી કીધું કે અહીંથી લાઈન નીકળે છે. અચ્છા, માનો જાગૃત તો કરવા પડે, કે જાહેર તો કરવું પડે, નોટિસ મારવી પડે. તે સુધી પેલા પિલ્લર મારતા હતા, પિલ્લર મારવા પડે કે ભાઈ આ જગ્યાએ તો કોઈ ખેડૂત પૂછે. હવે તમે અહીંથી ડાયરેક્ટ નાખો તો આગળ ખેડૂતને ખબર જ હોય કે આ શરતી આવે. પેલા પિલ્લર તમારા ખેતરમાં નાખો તો પૂછે કે ભાઈ આ શીના માટે નાખો છો, એ કંઈ કહેતો નહીં. ના, આપણે સ્થાનિક આગેવાન પર છે. શું નામ છે આપનું? મારું નામ શૈલેષ મેર. શૈલેષભાઈ, કોળી સમાજનું ગામો છે, તમારા કોળી ધારાસભ્ય છે, પણ જ્યારે બી જરૂર પડે ત્યારે એ લોકો અહીં દેખાતા નથી, આવતા નથી, અને અત્યારે શું મુશ્કેલી થઈ રહી છે ત્યારે ખેડૂતોને વળતર આપવાની વાત નહીં. અરે લોકો જે કહી રહ્યા છે, તંત્ર ખબર નહીં હવે શું કરશે, પણ લોકો કહી રહ્યા છે કે કોઈ વળતર નહીં, એમને આવી ગયા. અમે તો બાવળા અને સાણંદ તાલુકાની અંદર સામાજિક કાર્ય કરતા હોય અને જ્યારે પણ ખેડૂતોને જરૂર પડતી હોય ત્યારે કોઈ પણ જે વોટ લઈ ગયા હોય રાજકીય આગેવાનો ક્યારેય દેખાતા નથી. અને જ્યારે માત્ર ખાલી વોટ લેવાના હોય ત્યારે એવું કહેતા હોય કે અમે તમારા સમાજમાંથી આવીએ છીએ અને તમારા સમાજના છીએ તો
સમાજને વોટ આપજો એવી વાતો કરતા હોય, પણ જ્યારે સમાજના ખેડૂતોને વારંવાર જરૂર પડતી હોય ત્યારે માત્ર ને માત્ર ખાલી અત્યાચાર સહવાનો વારો આવતો હોય છે અને માર ખાવાનો વારો આવતો હોય, તો એ સમાજના અને ખેડૂત લોકોને માર ખાવાનો વારો આવતો હોય. કારણ કે આ ગુજરાતની અંદર જે તમે જાણતા હોય કે ગુજરાતની અંદર સૌથી વધારે ડાંગર પકવતો જે વિસ્તાર હોય તો અમારે બાવળા અને સાણંદ વિસ્તારમાં છે, અને આખા ગુજરાતની અંદર જો સૌથી મોટું માર્કેટ હોય ડાંગર માટેનું તો અમારા બાવળાની અંદર છે, કે જેનો ગુજરાતની અંદર ફર્સ્ટ નંબર આવી રહ્યો છે ડાંગર માટે. અને આ બધી જે તમામ જગ્યાઓ છે એ તમામ બે સિઝન ડાંગરની થઈ રહી છે, પણ ક્યાંક ને ક્યાંક આ જે બાવળા વિસ્તારની અંદર અને સાણંદ તાલુકા વિસ્તારની અંદર જ્યાં કંપનીઓ આવી છે અને જ્યાં આડેધડ બાંધકામની પરમિશનો આપી અને પુરાણો કરવામાં આવ્યા, તેના કારણે જ્યાં હોય ત્યાં પાણીના ભરાવા થઈ રહ્યા છે. ત્યારે આ પાણીના ભરાવાના નિકાલ માટે ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોનો ભોગ લેવાઈ રહ્યો છે. જો આ ખેડૂતોનો આમ ભોગ લેવાતો રહેશે તો આ ખેડૂતો ચોક્કસ પાયમાલ થવાના આરે છે. પણ હવે ખેડૂતો શું કરશે શૈલેષભાઈ? કારણ કે જે રીતે આખો વિસ્તાર છે, સરકાર મક્કમ છે, પોલીસવાળા આવી જાય છે, મામલતદાર આવી જાય છે, કાલે પણ જે રીતે બધી વસ્તુ, તો હવે ખેડૂતો પાસે શું રસ્તો? હા, આ લોકો જે સરકાર છે ક્યાંક ને ક્યાંક છે ને આ પોલીસને આગળ કરતી હોય છે, અને આ પોલીસને આગળ કરી અને ખેડૂતોને ડરાવવાની કોશિશ કરતા હોય છે. ક્યાંક ને ક્યાંક આ લોકો તાનાશાહી જે અત્યારે આપ જોતા હોય ગુજરાતની અંદર, કે જે અત્યારે કોંડે ગામે પણ જે વીજ લાઈન બાબતે તાનાશાહી ચાલી રહી છે, કે કોઈ પણ ખેડૂતની પરમિશન વગર કે કોઈ પણ ખેડૂતોને વળતર આપ્યા વગર કોઈ પણ જાતની લાઈનો નાખી રહ્યા છે, ગટરની લાઈનો નાખી રહ્યા છે. તો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર જેવી રીતે ખેડૂતોને જંત્રીના 4 ગણા જે વળતર ચૂકવવામાં આવ્યું છે, તેવી જ રીતે જેમ વીજ લાઈનના 4 ગણા વળતર ચૂકવવામાં આવી રહ્યું છે, તો તેવી રીતે પણ અમારા જે આ ખેડૂતો છે તેને પણ ખેડૂતોને જંત્રીના 4 ગણા ચૂકવવામાં આવે તો ચોક્કસ આનું સમાધાન થઈ શકે એમ છે. બાકી જો કોઈ પ્રકાર એવું લાગતું નથી કે સમાધાન થાય, અને અમારા ધારાસભ્યને પણ રજૂઆત કરેલી છે ખેડૂતોએ, તો જે ધારાસભ્ય એમને કીધેલું છે કે હું 2 દિવસ આવું પછી આપણે ચર્ચા વિચારણા કરશું. એટલે 2 દિવસ પછી આવવાનો શું? પણ ત્યાં ગ્રામજનોમાં લોકો કહેતા હતા કે ધારાસભ્ય વોટ લઈને ગયા પછી દેખાયા નથી અહીંયા. હા, એ તો એવું ઘણા ગામોની અંદર મેં સાંભળ્યું છે. ઘણા ગામોની અંદર આ એક છે કે ધારાસભ્ય વોટ લઈને જાય છે, ભાઈ કોઈ દી દેખાતા નથી. અને સમગ્ર બાવળા અને સાણંદ તાલુકામાં આ એક પ્રોબ્લેમ સતત ઘણા વર્ષોથી સતાવી રહ્યો છે, કે માત્ર ને માત્ર જ્યારે આ લોકો જ્યારે વોટ લેવાના હોય ત્યારે દેખાતા હોય છે, બાકી ક્યારે પણ જે જનતાના પ્રશ્નો હલ કરવાના હોય તો આ લોકો કરતા નથી, અને માત્ર ને માત્ર જે આ પોલીસને આગળ કરી તાનાશાહી ચલાવતા હોય છે. સમજાવો, શું કહો છો તમે? નીચાણા વિસ્તારમાં પાણી કાઢવું નહીં, બરાબર? નીચાણવાળો વિસ્તાર કયો છે અહીંયા? આ થમણો. અચ્છા, બરાબર. આઠમની દિશામાં જાય, આદ્રોડા બાજુ જાય કે આણંદ બાજુ જાય, અમદાવાદ બાજુ જાય કે આમ જાય? સ્વાભાવિક પેલી બાજુ જાય ને. હા, તો એ બાજુ કાઢવું જોઈએ ને. આ લોકો કેમ આ બાજુ કાઢે છે પછી? હા, એ આમાં થઈને કાઢે છે. અચ્છા, હા, અમારા ગામના હામાં થઈને એમના લાઈન આ કરે. લોકોને પૈસા મળતર મળે, ચાલ છે એમની જેવી કે એમને રૂપિયા ગળી ખાઈ જવા. લાંબી લાઈન કરે અને એ બધા થોડુંક કરવું પડે. ત્યાં લાંબુ કરે તો પૈસા વધારે જાય, આ ટોકમ પતી જાય. એટલે એ લોકોને પૈસા ખાઈ જવા, એટલે આમ લાંબી લાઈન કરતા નહીં, ટોકા કરવી છે લાઈન. ટૂંકા વિસ્તારમાં કરે એટલે પૈસા એમને પડ્યા ને. માટી વેચે પડતા લાઈનમાં કરતા હોય, પૈસા વધે મૂડી એ ખાઈ જાય. આમને અધ્યય છે ધારાસભ્યનો બધા. લ્યો શું કી વાત, ધારાસભ્ય બી સામેલ છે. હા, એ બધા ભેગા હોય ને તો આ બળજબરી કરતા હોય ને, લાઈન આમની બળજબરી કરવી, બરોબર? તો ધારાસભ્ય ના કે ભાઈ ખેડૂતને લાઈન કેમ તમે કરો? પૂછ્યા વગર એક જ હોય મામલતદાર, નોટિસ આલે કે તમે લાઈન કેમ નાખો? ટીડીયા સાહેબ બધા એક જ હોય ને. આ અમારું કોણ હોય? અમારું કોણ હોય ખેડૂતનું? કોઈ નથી. આ હામાં થઈને કરવા માંડ્યા. ના, પણ મોદી સાહેબ તો કહે છે અમારી ખેડૂતોની સરકાર છે. ના ના ના, મોદી સાહેબ નહીં કે તમારી ખેડૂતોની સરકાર? મોદી શ્યામ બચારા કાંઈ આવે અને એ ના કરે આવું. મોદી સાહેબ ના કરે. મોદી સાહેબ ને તો બહુ સહાય આલી ખેડૂતના. પાણી આલ્યું તો પાણી બધા ખેડૂત જીવતા છે, અને સહાય આલે છે. વિધવાઓને 1200 રૂપિયા આલે મહિને, 60 વર્ષની ઉંમરવાળાને 1200 આલે, પછી ડિલિવરી થઈ હોય એને 1200 આલે છે. એ તો બધું આલે છે. આવી સહાય કોઈ વડાપ્રધાને નથી આપી ભાઈ, બધું મેં જોયું. તો પછી કેમ આ લોકો આવું કરે છે? પણ આ તો બધા લૂંટણિયા,
આ લૂંટણીયા કહેવાય. કોન્ટ્રાક્ટની ચાલ છે. કોન્ટ્રાક્ટની ચાલ છે આ. ધારાસભ્ય થોડું આગળ આવો ને દાદા, અહીંયા આવીને બોલો. તમે પાછળથી બોલો છો ને, અહીંયા નજીકમાં બોલો તો શું ખબર પડે. હા એક મિનિટ બોલો. ધારાસભ્યની અને કોન્ટ્રાક્ટની ચાલ છે, બીજા કોઈની નહીં. અચ્છા. બરોબર, ખેતી પ્રધાન દેશ છે. અમારા ખેડૂતને નોટિસો તો બજાવવી પડે ને એમને, કે ભાઈ તમારી હાથ બારમાં જે જમીન પડતી હોય એ ખેડૂતને નોટિસ તો બજાવવી પડે ને, જાણ તો કરવી જ પડે ને. અમને કોઈ જાણકારી નથી. બરોબર, આજ સુધીની અમે મામલતદારમાં અથવા બધાય લખાણ લિખિત આપી દીધું છે કે 4 દાડા પહેલાં અમે ખેડૂતોએ જેની જમીન અથવા ગામ લોકો અહીંયા બધાને મામલતદાર સાહેબના બધા સાહેબોને અરજી આપી દીધેલી છે. તો આ લોકો બળજબરીથી ગાળવાનું કહે. તો અમારા ધારાસભ્યને અહીં આવવું જોઈએ ને, ગમે એ નિકાલ તો લાવવો જોઈએ ને. બરોબર છે, ધારાસભ્ય જ્યાં સુધી અહીં નહીં આવે ત્યાં લગા અમે આ લાઈન ગાળવા દઈશું નહીં. બરોબર છે, અમારા ધારાસભ્ય છે. બરોબર, સાણંદ તાલુકા બાવળા તાલુકાના ધારાસભ્ય છે અમારા. અમને ગમે એ પ્રશ્ન તો બોલશે ને, બિલકુલ. કે ભાઈ ગાળવા દો અથવા ના ગાળવા દો, એ તો પ્રશ્ન તો બોલશે જ તે ને. ધારાસભ્ય ધારે એ કરે. બરોબર છે, ધારાસભ્ય છે. બરોબર ને, એ તો વાત સહી છે ને. સ્વાભાવિક છે કે જે રીતે અહીંયા ગ્રામજનો છે તે નારાજ છે. નારાજ એ વાતને લઈને પણ છે કે તેમને નોટિસો અપાઈ નથી. નારાજ એ વાતને લઈને પણ છે કે પોલીસ અચાનક આવીને ડરાવી રહી છે, મન ફાવે બળજબરીથી કામ કરવાની વાત કરી રહી છે, વળતર આપવાની વાત નથી કરી રહી. આ તમામ વસ્તુઓ આ ખેડૂતોને હવે સમજાતું નથી. ને મહત્વપૂર્ણ વાત કે જે સ્થાનિક ધારાસભ્યો છે, જે કનુભાઈ પટેલની વાત કરવામાં આવે છે, એ પણ નથી આવી રહ્યા, એટલે પણ નારાજગી છે. પણ ખેડૂતોની એક વાત જરૂર છે કે કોઈ પણ ભોગે તે પોતાની જમીન કમસે કમ આ પાઇપલાઇન માટે નહીં આપે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, ડરા.